લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં ફેરણી યોજી હતી। 26મી એપ્રિલના રોજ યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં ફેરણી યોજી હતી। કોંગ્રેસના ઉમેદવાર દીપા શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, હેમાંગિની કોલેકર અને મોહમ્મદ જાવેદ દ્વારા વિસ્તારમાં ફેરણી યોજી લોકોની સમસ્યાથી પરિચિત થયા હતા। લોકોના પાણી, રસ્તા સહિતના વિવિધ પ્રશ્નો હોય કોંગ્રેસ ઉમેદવારો દ્વારા 30 વર્ષના બીજેપીના શાસન પછી પણ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હેરાન પરેશાન થવું પડે છે, જેને લઈને સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો અને કોંગ્રેસની જીત બાદ લોકોના જે કંઈ પ્રશ્નો છે તેના નિરાકરણ લવાશે તેવી ખાતરી આપી હતી અને કોંગ્રેસને વોટ આપી વિજયી બનાવવા ઉમેદવારો દ્વારા અપીલ કરવામાં આવી હતી। વોર્ડ નંબર 14 કોંગ્રેસ દ્વારા 70% મત વિસ્તારમાં ફેરણી પૂરી કરી છે। આજે ગાજરાવાડી સહિતના વિસ્તારમાં ફેરણી કરી હતી। સ્થાનિકોના પ્રશ્નો સાંભળી જીત બાદ તેના નિરાકરણની ઉમેદવારો દ્વારા ખાતરી આપી હતી। ઘેર ઘેર આવકાર છે, આટલા ટાઈમથી હું કહી રહી છું અને આવકાર તો છે જ। અને આવનારા 5 વર્ષોમાં જે ઉત્સાહ અને એમના જે કામો થશે એ વિશ્વાસ હું તમારા માધ્યમ થ્રુ એમને આપી રહી છું કે હું તમારા આંગણાની દીકરી છું, હું કામ કરવાની છું અને કરી બતાવીશ। અને જ્યારે મારા ફાધર સમુદ્ર હોય અને હું એમની એક બૂંદ હોઉં તો આ બૂંદને તો સમુદ્ર બનવું જ પડશે ને ભાઈ, તો હું કામ કરીશ અને કરીને બતાવીશ। ફેરણી અમારી દરેક જગ્યાએ ચાલી રહી છે, ખૂબ આવકાર અમને મળી રહ્યો છે। જોડે જોડે બીજેપીનું બહિષ્કાર થઈ રહ્યું છે। એનું કારણ છે કે જે વ્યક્તિ અહીંયા સામેના પક્ષમાં ઊભો છે યા ઊભી છે એ કેટલા વર્ષથી ઓળખાય છે, એમને ગ્રાઉન્ડ લેવલ પર શું કામો કર્યા છે, આ પ્રશ્ન તમારા થ્રુ પૂછી રહી છું। એમને મારા તરફથી એક મેસેજ આપજો કે આપ સ્લમ્સના એરિયા, વાય ડીડ યુ નોટ ગોઈંગ સ્લમ્સ એરિયા? ધીસ ઇઝ નોટ ફેર, ધીસ ઇઝ બિકોઝ આ સ્વરાજની ચૂંટણી છે, બરાબર છે? તમે એ વ્યક્તિ જોડે રીચ કરો જે તમને મત આપવાનો છે। અમે તો વર્ષોથી અહીંયા જ છીએ અને અમને ખબર છે કે એમની પરિસ્થિતિ શું છે અને આટલા ટેક્સીસ આપીને એ લોકો કેટલા દુઃખી અને હેરાન થઈ રહ્યા છે। પીવાનું પાણી જ નથી, આ સારું નથી। આ વખતે આ જનતા, આ લોકો જ, અમારા લોકો, આપણા લોકો જવાબ આપશે અને આવનારા દિવસોમાં તમને બતાવશે કે તમે શું કર્યું છે અને કેવી રીતે આનો સમાધાન હું લઈને બતાવીશ। દીપા મધુભાઈ શ્રીવાસ્તવ, જય હિન્દ, જય। અમે લોકોએ 70% વોર્ડ નંબર 14માં વિસ્તાર પૂરો કરી દીધો છે। આ વિસ્તાર અમારો અમરનાથવાળો વિસ્તાર છે, જે અમારો છેલ્લો ખૂણો છે વોર્ડ નંબર 14નો, ગાજરાવાડીનો। હવે અમારા લોકોને વોર્ડ નંબર 14માં પ્રતિસાદ બી બહુ સારો મળી રહ્યો છે। પ્રજા બી એવું કહી રહી છે કે અમને પરિવર્તનની જરૂર છે। એ લોકોને ચોખ્ખું પાણી નથી મળતું, ગટરો ભરાયેલી છે, રોડ રસ્તા સારા નથી, પેવર બ્લોક ઉબડ ખાબડ છે ને બીજું કે એ લોકો આટલો ટેક્સ ભર્યા પછી જગનું પાણી પીએ છે, એટલે એમને 1500 રૂપિયા ટેક્સ બી આપવાનો ને પાછા દર મહિનાના 600 રૂપિયા પાણીના જગ બી આપવાના પૈસા। એટલે એ લોકો ખૂબ ત્રાસી ગયા છે ને એ લોકો એ વોર્ડમાં પરિવર્તન વિચાર કરી રહ્યા છે। જનતા વચ્ચે જઈએ છીએ, જનતા અમને ખૂબ જ સારી રીતે આવકારી રહી છે, કારણ કે જનતાને પણ કોંગ્રેસમાં વિકલ્પ દેખવા લાગ્યો છે, કારણ કે જનતા પણ છેલ્લા 30 વર્ષના એક હતું શાસનથી ત્રાસી ગઈ છે। જનતાના મુખ્ય જે નગરની સુવિધા હોય, જનતા નગરની સુવિધાથી વંચિત રહી છે। એમાં પીવાનું શુદ્ધ પાણી આવી ગયું, રોડ રસ્તા આવી ગયા, ગટર આવી ગયા, એટલે જનતા ક્યાંક ને ક્યાંક સરકારથી નારાજ છે એવું સ્પષ્ટપણે દેખાડ્યું। જનતા અમને આવકારી છે ને તમે જોયું છે તમારા મીડિયા થકી જ કે જનતા ભાજપને બગાડી રહી છે। તમે વિચારો કે જ્યારે બાળુ શુક્લ એક ગુજરાત સભાના દંડક હોય અને દંડકે જાતે વોર્ડ નંબર 14માં ફેરણીઓ કર્યો, ગલી ગલી ફેરણીઓ કરવી પડે એમના લોકો માટે, કારણ કે એમને પણ ખબર છે કે એ લોકોને કામ નથી કરે એટલે મત નહીં આપે જનતા। સાંસદ હેમાંગ જોશીને પણ જો ફેરણી કરવી પડતી હોય, આખા વડોદરાની ચિંતા છોડ્યા એટલે વોર્ડ નંબર 14ની ચિંતા કરતા હોય તો તમે માનો કે લોકો કામ નથી કરતા તો જ લોકો મેદાનમાં આવવું પડ્યું છે।